આવનાર 2027ની ચૂંટણી, 2032ની ચૂંટણી એ કઈ રીતે જીતી શકાય? આમ આદમી પાર્ટી છે એ ખેડૂતોને ટાર્ગેટ કરીને ચાલી રહી છે. તમને શું લાગી રહ્યું છે? વિધિને કદાચ વીકમાં એ ચેતરભાઈ વસાવાની જામીન અરજી ઉપર ઓર્ડર પણ થઈ જશે, પણ તમે વિચારો છેલ્લા 50 દિવસ થઈ ગયા બેન, 50 દિવસથી ચેતરભાઈ વસાવાને પરેશાન કરે છે. યુવરાજજી, સૌથી મહત્વનો સવાલ છે કે તમે કઈ જગ્યાએથી ધારાસભ્ય તરીકે ચૂંટણી લડશો? તમે જોવા જાવ ગલીએ ગલીએ આપણે ગુજરાતની અંદર દારૂ મળે છે પણ ખાતર નથી મળતું. એ આપણી ગુજરાતની કરુણતા છે. અને માથામાં ખુરશીઓ મારી દીધી હતી તો ત્યાં કઈ કેસ કે ગુનો કે એવું કઈ દાખલ નથી થયું. આ તો ગ્લાસ મારવાનો પ્રયાસ કર્યો, એમાં એને 307 નાખી દીધી. કદાચ મારી તમને તૈયારી પણ દેખાશે કે એ વિસ્તારોની અંદર પણ મારી સક્રિયતા જરાક વધી જશે અને એ પ્રમાણે પછી આગળ જે કહી શકે સમય સંજોગ અને નિયતિ જે નક્કી કર્યું છે થશે. મનરેગાનું કૌભાંડ એ ચેતરભાઈ વસાવાએ ઉજાગર કર્યું. ચેતરભાઈ વસાવાએ એ જ વિસ્તારની અંદર, નર્મદા વિસ્તારની અંદર નકલી કચેરી ચાલતી હતી. એ નકલી કચેરીના માધ્યમથી હજારો કરોડના કૌભાંડ થયા, એ ઉજાગર કર્યા. વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું, તેમાં મૃત્યુ પણ થયું હતું, છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી નથી હલતું. વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા અને આમ આદમી પાર્ટીમાં સક્રિય નેતા એવા યુવરાજસિંહ આજે આપણા સ્ટુડિયો પર ઉપસ્થિત છે. ત્યારે આમ તો બધા જ જાણે છે કે વિસાવદરમાં જે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે તેના પાછળ તેમનો મહત્વનો રોલ હતો. આજે આપણે જે ચર્ચા કરવી છે આમ આદમી પાર્ટીની, જે તે સંઘર્ષ કરી રહ્યા છે ને આમ આદમી પાર્ટીની આગામી જે રણનીતિ છે તેના વિશે વાત કરવી છે. આમ તો ગોપાલ ઇટાલિયાની તો જીત થઈ છે જ ખરા, પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો જે પાયો છે હવે નખાશે. ત્યારે આપણી સાથે આજે છે યુવરાજસિંહ જાડેજા. ભાઈ, તમારું ખૂબ સ્વાગત છે BS9 ના સ્ટુડિયો પર. સૌથી પહેલા મહત્વનો સવાલ એ છે કે આમ આદમી પાર્ટીમાં તમે જોડાયા, આગામી રણનીતિ આમ આદમી પાર્ટીની ગુજરાત માટેની શું છે? બેન, તમે વાત કરી કે પાયો તો છેલ્લા ઘણા સમયથી નખાઈ ગયો છે. આમ જોવા જઈએ તો દિલ્હીની અંદર સરકાર હતી જ, ત્યારબાદ પંજાબની અંદર પણ સરકાર બની અને ત્યારે ગુજરાતની અંદર પણ 5 ધારાસભ્ય તો ખરી. એટલે ગુજરાતમાં પણ છેલ્લી જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં 40 લાખ વોટ આમ આદમી પાર્ટીને મળ્યા છે. અને જોવા જઈએ તો સૌથી વધારે જે ક્રાંતિકારી યુવાનો જે છે એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. જે પણ લોકો આજે સત્તા પક્ષને બેખૌફ રીતે, બેબાક રીતે જે સવાલ પૂછે છે આમ આદમી પાર્ટી સાથે છે. એટલે હજી સંઘર્ષના સમયમાં છે એમાં ના જ નથી. જોવા જઈએ તો અમારા ઘણા બધા એવા નેતાઓ જે છે, રાજુભાઈ કરપડા છે, ગોપાલભાઈ ઇટાલિયા છે, ચેતરભાઈ વસાવા છે, એ અત્યારે ક્યાંક ને ક્યાંક પોતાના વિસ્તારના, પોતાના સમાજની વેદના, જે વ્યથા, જે પીડા જે છે એને વ્યક્ત કરવા માટે વિધાનસભા સુધી, ફ્લોર સુધી પોતાની વાત એ ક્યાંક ને ક્યાંક મૂકી રહ્યા છે. તો આવનાર દિવસોની અંદર પણ જે સંગઠનનું કાર્ય છે, જે સંગઠનનું કાર્ય મજબૂત થાય એટલા માટે વર્તમાન પૂરા ગુજરાતની અંદર ગુજરાત જોડો યાત્રા ચાલી રહી છે. અને ગુજરાત જોડો યાત્રામાં તમામ વિસ્તારોમાં જે પણ આગેવાનો છે એ આગેવાનો રોજની 3 થી 4 મિટિંગો એડ્રેસ કરે છે. અને તેમાં ગુજરાતમાંથી જે કહી શકાય આમ આદમી પાર્ટીની વિચારધારા અત્યારે વર્તમાનમાં જે છે, તો એ વર્તમાનની વિચારધારાને સાંકળી અને જે નવા લોકો છે એ પણ અત્યારે જોડાઈ રહ્યા છે. એટલે વિઝન ખૂબ લાંબુ છે. આવનાર 2027ની ચૂંટણી, 2032ની ચૂંટણી એ કઈ રીતે જીતી શકાય એ વિઝન ખૂબ લાંબુ છે. પણ એના માટે પાયે કહી શકાય કે ટીપે ટીપે ભેગું કરવું પડે, કારણ કે નવી પાર્ટી છે. તો એ નવી પાર્ટી છે તો ટીપે ટીપે ભેગું કરીને ચાલીએ છીએ. ખાસ અત્યારે પ્રવીણભાઈ રામ એ પણ ખેડૂતોના મુદ્દાને લઈને ખેડ વિસ્તારમાં પગપાળા યાત્રા કરી રહ્યા છે. બીજી તરફ રાજુ કરપડા, આ બધા જ જે ખેડૂતના મુદ્દાઓને લઈને આગળ વધી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી છે એ ખેડૂતોને ટાર્ગેટ કરીને ચાલી રહી છે. તમને શું લાગી રહ્યું છે? કોઈને ટાર્ગેટ નથી કરતી, મુદ્દાઓને ટાર્ગેટ કરે છે. મુદ્દાઓ જે છે ખાસ કરીને જે વાતો કરવામાં આવી હતી MSP ને લઈને, જે વાતો કરવામાં આવી હતી કે 2024માં ખેડૂતોની આવક ડબલ થઈ જશે, જે વાતો કરવામાં આવી હતી કે ભાઈ ખેડૂતોને સારા ભાવ મળશે, તો એ જે બાબતો છે એ બાબતો હજુ સુધી મળી નથી. જોવા જઈએ તો એવું કહેવામાં આવતું હતું કે 2024માં ખેડૂતોની આવક ડબલ થઈ જશે. આવકની જગ્યાએ તમે જોવા જાવ તો અત્યારે ખેડૂતોને આપણે સામાન્ય રીતે ખાતરના ભાવ જુઓ તો ડબલ થઈ ગયા છે. ગાયને નાખવાનો ખોળનો ભાવ હોય એ ડબલ થઈ ગયો છે. જે પણ આપણે કહી શકાય કે ખેતીના બિયારણનો ભાવ પણ ડબલ થઈ ગયો છે. પણ આ દિવસે ને દિવસે જાવક ડબલ થતી જાય. આવક તો ત્યાં ને ત્યાં જ છે. જે કપાસનો ભાવ પહેલા આજથી 10 વર્ષ પહેલા હતો ને એ જ કપાસનો ભાવ અત્યારે પણ ત્યાં જ છે. અને આપણે અમેરિકામાંથી જે કપાસ લઈ રહ્યા છીએ એમ કહે છે આપણે ટેક્સ ફ્રી કરે છે. એટલે ગુજરાતના જે ખેડૂતો છે, જે તનતોડ મહેનત કરે છે, એને તમે ક્યાંક ને ક્યાંક આ રીતે હેરાન પરેશાન કરો છો. અને બહારના તમારા જે સંબંધો જે સારા બને, એટલે કે ટ્રમ્પ સાથે મોદી સાહેબને સારું કરવું છે, સારો મિત્રતા નિભાવી છે, એ ટ્રમ્પને સારી મિત્રતા નિભાવવામાં આપણા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. ખેડૂતોને વાકે ટ્રમ્પને કઈ સારી સવલતો તો એ શીરાની થાળી તો નથી જમાડી શકાતી ને. એટલે આ બધી એવી બાબતો છે જેને લઈને જે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ મુદ્દાને એડ્રેસ કરી અને જે ખેડૂતોની જે કહી શકે કે જે પાયાની બાબતો છે એ પાયાની બાબતોમાં
એને કહી શકાય કે એડ્રેસ કરીને આગળ કઈ રીતે ઉજાગર કરી શકાય, કઈ રીતે એને ન્યાય અપાવી શકાય. તમે પણ જોયું છે સાબરકાંઠાની અંદર ખેડૂતો હોય, પશુપાલકો હોય, એ બધા ભેગા થયા હતા અને પશુપાલકોએ ખેડૂતોએ જે મુદ્દાઓ હતા કે ભાઈ ભાવ વધારોને લઈને જે એ વિસ્તાર છે ત્યાં સૌથી વધારે દૂધ મંડળીનો પ્રશ્ન હોય છે, તો દૂધ મંડળીના પ્રશ્ન, દૂધના પ્રશ્ન લઈને આ બધા જ પ્રશ્નોને અત્યારે એડ્રેસ કરી અને ક્યાંક ને ક્યાંક એ પ્રશ્નો નિરાકરણ આવે એના માટે સતત પ્રયત્નો કરતી હોય છે. એક જોવા જઈએ તો એક દુર્ઘટના પણ બની હતી જ્યાં એક પશુપાલક હતા, એ પશુપાલકનું એ કહી શકાય કે સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું, તેમાં મૃત્યુ પણ થયું હતું. છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી નથી હલતું. તમે વિચારો, આ એટલી જાડી ચામડીની છે ભારતીય જનતા પાર્ટી કે કોઈક મરી જાય છે તો એના ઉપર પણ ક્યાંક ને ક્યાંક પોતાના રાજનીતિના રોટલા શેકતી હોય છે, અને કોઈ મરી જાય છે તો કદાચ એ જે મુદ્દાને લઈને કહી શકે કે આવ્યો હોય છે તો એ મુદ્દાને પણ દરકાર કરતી નથી, અને એને ક્યાંક ને ક્યાંક વધારે પરેશાન કરવાના પ્રયત્નો, એના પરિવારને વધારે પરેશાન કરવાના પ્રયત્નો એ મેં નજીકથી ફીલ કર્યું છે, જોયું છે કઈ રીતે. ગુજરાતમાં બેન અત્યારે ગાંધીનગરમાં તમે આવો તો આર્મી જવાનો પ્રોટેસ્ટ કરે છે. આર્મી જવાનોની સામાન્ય માંગણીઓ છે કે ભાઈ અમને જે રિઝર્વેશન છે 10% જે કાયદાકીય રીતે જે આપવામાં આવ્યું છે એ કાયદાકીય રિઝર્વેશન અમને ફૂલ મળતું નથી. આંગણવાડી બહેનો છે તો એ આંદોલન કરે છે, શિક્ષકો છે એ પણ આંદોલન કરે છે. તમે વિચારો કે ખરેખર આ બધી જ જવાબદારી એ બનતી હતી સરકારની કે આનું નિરાકરણ લાવે, પણ નિરાકરણ નથી લાવતી એટલા માટે લડવું પડે છે. એ જ રીતે ખેડૂતોની વાત હોય તો ખેડૂતોને જે વાયદા વચનો આપવામાં આવ્યા, વાયદા વચનો ફૂલફિલ કરવામાં નથી આવ્યા, એના માટે આમ આદમી પાર્ટીના જે નેતાઓ જે છે એ આમ આદમી પાર્ટીના નેતાઓ એને ન્યાય અપાવવા માટે, એને ખરેખર યોગ્ય ભાવ મળે, એને યોગ્ય બિયારણ મળે, એને ખાતર મળે, એટલા માટે આ તમામ જગ્યાએ ગુજરાતની અંદર અત્યારે પ્રોટેસ્ટો થઈ રહ્યા છે. તમે જોવા જાવ ગલીએ ગલીએ આપણે ગુજરાતની અંદર દારૂ મળે છે પણ ખાતર નથી મળતું. એ આપણી ગુજરાતની કરુણતા છે, કારણ કે ગુજરાતની એક ગલી બાકી નથી કે જ્યાં દારૂ ન મળતો હોય. એટલે ગુજરાતની કહેવાય દારૂબંધીનું, પણ ગુજરાતની એક ગલી બાકી નથી જ્યાં દારૂ નથી મળતો. અને બાકી ખાતર લેવા જાઓ દુકાનોમાં તો દુકાનોમાં ખાતર નથી મળતું. મૂળ જે બાબતો છે પાયાની, જેને આપણે કહીએ, શાળામાં શિક્ષકો નથી, કચેરીઓમાં ક્લાર્ક નથી, ગામમાં તલાટી નથી, દવાખાનામાં ડાક્ટર નથી. જાવું તો જાવું ક્યાં? આ મુદ્દાઓને એડ્રેસ નહીં કરી તો શું કરશું? એટલે આ ઘણી વખત એમ કે લોકો કે ભાઈ તમે રાજનીતિ કરો છો, પણ રાજનીતિનો મુદ્દો છે. શા માટે ભાઈ રાજનીતિ ન કરીએ? કારણ કે જેને તમે સત્તા આપી છે એ સત્તાની જવાબદારી હતી કે તમને સારી સવલતો પૂરી પાડે. એ સારી સવલતો પૂરી નથી પાડી શકતા એટલા માટે તો લડવું પડે છે કે ભાઈ તમારી પાસે સર્વસત્તાધીશ છો, તમારી પાસે સર્વસત્તાધીશ એટલે કે બધી જ તાકાતો, બધા જ પાવર્સ, મશીનરીઝ બધી એ તમારી પાસે છે. તો આજે સાચો ઉપયોગ કરી અને જે કહી શકે કે જે પણ કનગલત પડી રહી છે સામાન્ય નાગરિકને એ દૂર કરવાની જવાબદારી તો નેતાની હોય છે. એટલે રાજનીતિ સાથે તમામ મુદ્દાઓ સાંકળેલા હોય છે. એ જ રીતે આમ આદમી પાર્ટીના તમે જે નેતાઓના નામ આપ્યા, તમામ જે નેતાઓ છે એ ખેડૂતો માટે, વંચિતો માટે, શોષિતો માટે, ગરીબો માટે, યુવાનો માટે બધી જ જગ્યાએ અત્યારે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ જગ્યાએ લડી રહ્યા છે. ખાસ એક પ્રશ્ન એ છે કે કેજરીવાલની જે વિચારધારા છે તેના પ્રમાણે આમ આદમી પાર્ટી ચાલે છે કે ગુજરાતમાં જે નેતાઓ છે તેની અલગ વિચારધારા સાથે ચાલે છે? આમ આદમી પાર્ટી બેન નાગરિકોની પાર્ટી છે અને નાગરિકોની જે વિચારધારા છે એના પ્રમાણે ચાલે છે. બીજી વાત, આમ આદમી પાર્ટી એ કોઈ એક વ્યક્તિના વિચારથી નથી ચાલતી. આમ આદમી પાર્ટી એ બંધારણથી ચાલે છે. આમ આદમી પાર્ટી એ કાયદાની જે વિચારધારા છે એનાથી ચાલે છે. આયા એ બહુ સ્પષ્ટ સાથે કહેવાની જરૂર છે કે ભાઈ જે વિચારધારા છે ને એમાં ડબલ સ્ટાન્ડર્ડ નથી. કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં બેન જોવા જાવ ને તો ડબલ સ્ટાન્ડર્ડ છે. એક માટે કાયદો અલગ છે ને બીજા માટે કાયદો અલગ છે. બચુભાઈ ખાબડના દીકરાને તમે જેલમાં નાખો તો એ તરત જ છૂટી જાય, અને કોક એવા ડાયલા કલાકાર હોય જે સત્તા પક્ષની ચાપલુસી કરતો હોય એ છૂટી જાય, પણ જે સત્તા પક્ષને સવાલ કરતો હોય એવા અમારા નેતાઓ હોય કે વિપક્ષના કોઈ પણ નેતા હોય એ ન છૂટે. એટલે એ ડબલ સ્ટાન્ડર્ડ નથી અમારામાં. અમારામાં ભાઈ હું ગુનેગાર છું તો મારાથી ને કે કાચી ભૂલ થઈ છે કે મારાથી ને કે જાણતા કે ભૂલ થઈ ગઈ છે તો મારા માટે પણ સજા એક છે, અને બીજું જે કાર્યકર્તા છે એના માટે સજા એક જ છે. એટલે આ જે વિચારધારા છે ને એ વિચારધારા બહુ મહત્વની હોય છે કે ભાઈ બંધારણ શું કે છે, કાયદો શું કે છે, એને રૂહે ચાલે છે. કોઈ એક વ્યક્તિ આ પાર્ટીમાં મહત્વ ધરાવતો જ નથી. ખાસ ચૈતર વસાવાની જે ધરપકડ થઈ ત્યારબાદથી તેમને હજુ રાહત નથી મળતી. વિધાનસભાનું જે સત્ર હતું તેમાં ચૈતર વસાવાભાઈ આવ્યા, પણ હવે આગળ શું એક્શન લેવાશે? તેમની જામીન અરજી છે તે ફગાવામાં સતત આવી રહી છે. તમને શું લાગી રહ્યું છે કે આ ષડયંત્ર છે કે પછી શું છે? આ રાજકીય કિન્નાખોરી છે. શા માટે ખબર છે? કેમ કે એક જે મીટિંગ છે એટીવીટીની, એ એટીવીટીની મીટિંગ મળે છે. આ એક
જે કોમન પ્રોસેસ હોય પ્રોસેસના ભાગરૂપે છે બધું. ત્યાં કોણ હાજર રહેવું જોઈએ તો એના પ્રોટોકોલ છે કે ભાઈ હોદ્દાની રૂએ ભાઈ ધારાસભ્ય છે, અધિકારીની રૂએ અમુક અધિકારીઓ છે એ હાજર રહેવા જોઈએ, અને જે બાબતો છે એની ચર્ચાઓ થવી જોઈએ, કઈ ગ્રાન્ટ કઈ રીતે વપરાશે, આ બધી વાત એટીવીટીમાં થતી હોય છે. તો એટીવીટીની મિટિંગમાં અમુક કોન્ટ્રાક્ટરો હાજર હતા. કોન્ટ્રાક્ટરો ભાજપના કહેવાથી હાજર હતા, અને ભાજપના એવા અનધિકૃત વ્યક્તિઓ હાજર હતા. તેને કારણે ચેતરભાઈ વસાવે વિરોધ કર્યો. શેનો વિરોધ કર્યો? કે ભાઈ આ અનધિકૃત વ્યક્તિ છે, આ પ્રોટોકોલ પ્રમાણે આ વ્યક્તિ હાજર ન હોવો જોઈએ. એને લઈને ઓલાએ કીધું કે અમારો વ્યક્તિ છે તો હાજર રહેશે જ, કારણ કે સત્તાનું એને ગુમાન હતું, સત્તાનું અભિમાન હતું. એ સત્તાના અભિમાને એને કીધું કે એ હાજર જ રહે. ચેતરભાઈ કે પ્રોટોકોલ પ્રમાણે ચાલો. બધા માટે કહી શકાય કે નિયમો જે છે એ સરખા જ હોવા જોઈએ. આ ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌમાં ભાગે માર્યો માનું એમાં સો ઇન્સાફ, એના જેવું ન હોવું જોઈએ કે ભાઈ બધા માટે નિયમ સરખા જ છે. હું કઈ મારા કોન્ટ્રાક્ટરને કે બીજા કોઈ નથી લખતો, તમે પણ ન હલાવો. અહીંયા આપણી મીટિંગ છે, હોદ્દાની રૂએ જે બેસો છે ત્યાં થઈ કહી શકાય કે થોડીક વાતોમાં ચર્ચા થશે. વાતાવરણ થોડુંક ઉગ્ર વાતાવરણ બન્યું. પછી શું બન્યું એને સીસીટીવી હજુ સુધી સામે નથી આવ્યા, પણ મને જે આ વાતની ખબર છે કારણ કે હું ચેતરભાઈ વસાવાની નજીકમાં છું, તો ચેતરભાઈ વસાવા તરફથી મેં જે જાણ્યું છે, અને આ મિટિંગની અંદર જે અધિકારીઓ છે એ અધિકારીઓ પાસેથી મેં જે જાણ્યું છે ને કે ભાઈ ચર્ચી થઈ હતી, બોલાબોલી થઈ હતી, અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ ગ્લાસ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હવે બેન આ બે વસ્તુમાં ફેર છે. આ ગ્લાસ છે, હવે ગ્લાસ મારવાનો પ્રયાસ કરો અને ગ્લાસ મારવો એમાં જમીન આસમાનનો ફેર છે. ચોરી કરવી અને ચોરી કરવાનો પ્રયાસ કરવો એ બેમાં જમીન આસમાનનો ફેર છે. એટલે એ તમે આખી જે ફેબ્રિકેટેડ એફઆઈઆર વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે સુનિયોજિત કાવતરાના ભાગરૂપે એક એફઆઈઆર ફેબ્રિકેટેડ બનાવવામાં આવે છે, જેમાં જાણી જોઈને એક વ્યક્તિને ફસાવાનો છે. પછી જ્યારે એ વ્યક્તિ જામીન લેવા માટે કોર્ટમાં જાય ત્યારે કોર્ટમાં જે સરકારી પક્ષનો વકીલ છે એ ગેરહાજર રહે. બીજી વખત પણ એવું કે અમારો વકીલ બદલવાનો છે એમ કરીને વ્યક્તિ પાછું કહી શકે કે ટાઈમ માગે, સમય માગે. ત્રીજી વખત તો કે પાછો ગેરહાજર, સતત બેન ગેરહાજર રહે. પેલા નીચલી કોર્ટ, સેશન્સ કોર્ટ અને પછી હાઈકોર્ટ, એ રીતે થાય બેન. અત્યારે ચાર્જશીટ થઈ ગઈ છે એટલે પાછા અમે નીચલી કોર્ટમાં ગયા છીએ કે ભાઈ જામીન અરજી એમાં મૂકી છે, એટલે વિધિને કદાચ વીકમાં એ ચેતરભાઈ વસાવાની જામીન અરજી ઉપર ઓર્ડર પણ થઈ જશે. પણ તમે વિચારો છેલ્લા 50 દિવસ થઈ ગયા બેન, 50 દિવસથી ચેતરભાઈ વસાવાને પરેશાન કરે છે. શું વાત? તો કે ભાઈ સામાન્ય જનતાના પ્રશ્નોને વાંચા આપે છે ને એ નથી ગમતું. આદિવાસી સમાજના બાળકો ભણી ગણીને આગળ વધે ને એટલા માટે શિષ્યવૃત્તિ માટે એ વ્યક્તિ અવાજ ઉઠાવતો હતો. મારી સાથે અમને ખબર બેન આંદોલન કરતા હતા, ગાંધીનગર સચિવાલયનો ઘેરાવો કર્યો હતો, અને સચિવાલયના ઘેરાવામાં કર્યા પછી જે 300 કરોડ રૂપિયા સરકારને આપવા પડ્યા, જે આદિવાસી સમાજના હક હિસ્સાના હતા, જે ભારતીય જનતા પાર્ટી પચાવી જવા માંગતી હતી, એને આપવા પડ્યા. એટલે એને પેટમાં દુખ્યું. મનરેગાનું કૌભાંડ એ વિસ્તારમાં બેન બહુ મોટું ચાલતું હતું. મનરેગાનું કૌભાંડ એ ચેતરભાઈ વસાવાએ ઉજાગર કર્યું. ચેતરભાઈ વસાવાએ એ જ વિસ્તારની અંદર, નર્મદા વિસ્તારની અંદર નકલી કચેરી ચાલતી હતી. એ નકલી કચેરીના માધ્યમથી હજારો કરોડના કૌભાંડ થયા, એ ઉજાગર કર્યા. એ વિસ્તારની અંદર નકલી કોલેજ ચાલતી હતી, જેમાં એની પરમિશન હતી જ નહીં નર્સિંગની, છતાંય કોલેજ ચાલતી. કેમ? કે ભાજપના નેતાની હતી, ઉજાગર કરી. આ બેન વાત શું છે ખબર છે? દુખે છે પેટમાં અને કૂટે છે માથું. ભારતીય જનતા પાર્ટીના નીતિ રીતિ છે. જે વ્યક્તિઓ લડે છે, જે વ્યક્તિઓ આક્રમકતાથી વાત મૂકે છે, જે વ્યક્તિઓની વાતમાં તથ્ય છે, એને એન કેન પ્રકારે ફસાવો અને જેલમાં પૂરી દો. એટલે આ તમે જોવો છો કે સામાન્ય બાબત હતી, સામાન્ય. બેન હું અત્યારે રાજકોટમાં બેઠો છું, મને રાજકોટની એક મિટિંગ યાદ છે, જેમાં કોંગ્રેસ અને ભાજપની મિટિંગ હતી, અને મિટિંગમાં ખુરશીઓ ઉલરી હતી અને માથામાં ખુરશીઓ મારી દીધી હતી. તો ત્યાં કઈ કેસ કે ગુનો કે એવું કઈ દાખલ નતું થયું. આને તો ગ્લાસ મારવાનો પ્રયાસ કર્યો, એમાં એને 307 નાખી દીધી, અને 307 એટલે ગંભીર કલમ, એટેમ્પ ટુ મર્ડર ટાઈપની કલમ. એને આમાં તો 307 લાગે કઈ રીતે, મને એ નથી સમજાતું. પ્રયાસ કરવો અને કદાચ એવું માર્યું હોય, શરીરના ઉપરના ભાગમાં કે લોહાણ કરી નાખ્યું તો 307 લાગે, એટેમ્પ ટુ મર્ડર લાગે. આ તો એવો કોઈ પ્રયાસ નતો, એવું કોઈ તીક્ષ્ણ હથિયાર નતું. હવે આ ગ્લાસને તમે કઈ રીતે, કઈ કેટેગરીમાં મૂકો છો કે ભાઈ તમે એમ કહો છો કે ભાઈ આની પર આપણે 307 લગાડી? એટલે આ ફેબ્રિકેટેડ છે, આખું સુનિયોજિત કાવતરના ભાગરૂપે છે. અને ભારતીય જનતા પાર્ટી એ કિન્નાખોરી રાખી અને ચેતરભાઈ વસાવા ઉપર આ રીતે પ્રયત્ન કરી રહી છે. ગમે એમ કરીને વાત દબાય, પણ ચેતરભાઈ વસાવા છે એ આદિવાસી સમાજમાંથી આવે છે. એટલું જ નહીં, એ જંગલ ને જમીન ની સાથે જોડાયેલો વ્યક્તિ છે, ફૂટેલો વ્યક્તિ છે. એ પેરાશૂટ નથી. ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાઓ છે પેરાશૂટ છે, એ તો ફૂટેલો છે. એ
લોકોમાંથી આવેલો છે, લોકોનો અવાજ છે, લોક નેતા છે, જનનાયક છે. તો એ જનનાયક છે જે સામાન્ય જનતાઓને એડ્રેસ કરીને આવેલો હોય, તો એ વ્યક્તિ બેન આગળના દિવસોની અંદર પણ સિંહની જેમ ગર્જના જ કરવાનો છે. એ આદિવાસી હાવજ છે ને આદિવાસી હાવજની જેમ ડણકવાનો છે. અને આવનાર દિવસોમાં વિધાનસભામાં પણ તમને એનો અવાજ સાંભળવા મળશે. હજી પછી જે પણ સત્ર મળશે એમાં પણ તમને વિધાનસભાની અંદર ચિત્રભાઈ વસાવા છે બેબાક અને કહી શકાય બેખોફ રીતે બોલતા જોવા મળશે. ખાસ વિધાનસભાના સત્રમાં ગોપાલ ઇટાલિયાએ જે પ્રશ્નોને લઈને આખું ક્લેરિફિકેશન કર્યું છે તેને લઈને તમે શું માનો છો? બેન અત્યાર સુધી તમે, હું તો કહું છું જૂનો પ્રશ્નકાર, આપણે વિધાનસભાના જેટલા સત્રો મળ્યા ને એની અંદર જે પ્રશ્નોત્તરીકાર હોય ને એ પ્રશ્નોત્તરીકારના તમે બધા જ પ્રશ્નો લઈ લ્યો, તમે જોશો કે 15 થી 20 જ પ્રશ્નો છે કે જે 162 જે ધારાસભ્ય ને એક પછી એક બધામાં રિપીટ થતા હશે. ખાલી ગામનું નામ બદલાતું હશે, બાકી બધી જગ્યાએ પ્રશ્નો જે છે ડીટો ટુ ડીટો, ત્યાં પોઈન્ટ છે તો અહીંયા પોઈન્ટ જ હશે. એમ કોપી પેસ્ટ કર્યા સિવાય બીજું કશું જ કામ કરતા નથી. એટલે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે ને એ લોકોને મૂર્ખ બનાવવાનું કામ કરે છે. અને લોકો આ વાતથી અજાણ હતા કે ભાઈ આવું કદાચ વિધાનસભામાં મોકલા છે, તમારા વિસ્તારના કંઈક પ્રશ્નોને વાચા આપશે, અમારી કંઈક વેદનાને વાચા આપશે, એ અપેક્ષાથી ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક નેતાઓને ચૂંટીને મોકલા હતા. પણ હવે એ ચિત્ર ઉજાગર થઈ ગયું છે કે ભાઈ આ નેતાઓ અહીંયા ખાલી ફાકા ફોજદારી કરવા માટે જાય છે અને સરકાર જે આ કહી શકાય આપણો જે વિધાનસભાનો સમય છે એ સમયને વેડફવા માટે જાય છે. એટલે આ જે અત્યારે જે બાબતો જે સામે આવી રહી છે, ભૂતકાળમાં બેન એવું નહીં કે આ અત્યારેથી છે, 2024, 2023, 2022 જેટલી વિધાનસભાઓ મળીને એમાં જે પણ પ્રશ્નોત્તરીકાર છે ને એ બધા જ પ્રશ્નોત્તરીકારના તમે પ્રશ્નો જોજો ને એટલે મોટા ભાગના પ્રશ્નો બધા રિપીટ જ હશે. એટલે ભારતીય જનતા પાર્ટી બેન અત્યાર સુધી સામાન્ય જનતાની આંખમાં ધૂળ નાખતી આવી છે અને સામાન્ય જનતાને મૂર્ખ બનાવતી આવી છે કે ભાઈ અમે તમારા જનપ્રતિનિધિ છે, તમારા જનતાના પ્રશ્નો જે છે અમે અહીંયા વિધાનસભામાં ઉઠાવીને ન્યાય અપાવીશું, પરંતુ ખરેખર એને અત્યાર સુધી સામાન્ય જનતાના આંખમાં ધૂળ નાખવા સિવાય બીજું કઈ કામ કર્યું નથી. સૌથી મહત્વનો સવાલ યુવરાજભાઈ એ પૂછવો છે કે તમે જે વિચારધારાની વાત કરી, તો ગોપાલ ઇટાલિયાની સભા રાજકોટમાં હતી અને મોરબીમાં જ્યારે ઈશુદાન ગઢવીની સભા હતી, એ દરમિયાન વ્યક્તિને પ્રશ્ન પૂછે છે તો લાફો મારવામાં આવે છે. તો આ વિચારધારા સાથે, સારી વિચારધારા સાથે જોડાયેલ વ્યક્તિ આવું કઈ રીતના કરી શકે? ગોપાલભાઈ ઇટાલીએ ઝાપટ મારી, ઈશુદાનભાઈ ગઢવીએ ઝાપટ મારી નહીં. કોઈ ત્યાં વ્યક્તિ છે જ્યાં સાંભળવા માટે આવ્યા છે અથવા તો એવું કહેવામાં આવતું હતું કે ભાઈ કાર્યકર્તા છે. બેન આમાં છે ને ખરેખર એ પર્પઝ કોઈનો પણ ન હોય, કદાચ જે નેતાઓ છે એનો પર્પઝ ક્યારેય ન હોય. ઈશુદાનભાઈ ગઢવી પણ એને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે મેં સ્ટેજ ઉપરથી જોયું ત્યારે કે ઈશુદાનભાઈ ગઢવીએ પણ પ્રયાસ કર્યો અને ગોપાલભાઈ છે તો ગોપાલભાઈ પણ એની વાકચાતુર્ય પ્રમાણે એનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો જ છે. કોઈ પણ એવું ન હોય છે. હું એવું માનું છું કે આ XYZ કદાચ પાર્ટી હોય પણ એ એવું નહીં છે કે કોઈને આપણે આ રીતે હેરાન કરીએ કે પરેશાન કરીએ. પણ મૂળ વાત શું છે કે ભાઈ આવા પેઇડ લોકો એ હવે ગમે ત્યાં તમે હવે આ જે ઘટના છે, આ જે ચીલો છે ને એ ચીલો આગળના સમયમાં પણ તમને જોવા મળશે. એ તમામ જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળશે. કોઈ 1500-5000 રૂપિયા આપી દો એટલે ગમે એ જગ્યાએ ગમે એ વાત મૂકી આવે. પણ આ ચીલો ન પડવો જોઈએ, આ ચીલો ન પડવો જોઈએ. ઘણી વખત તમે પણ સાંભળ્યું છે કે ભાઈ એક ચીલો પડ્યો છે અત્યારે કે ગોંડલને અત્યારે મિર્ઝાપુર ગણવામાં આવે છે, પણ હું ગોંડલનો છું, મારું વતન ગોંડલ છે. હવે હું ગોંડલમાં રહું છું આટલા વર્ષથી, મેં કોઈ દિવસ એવું નથી જોયું. હવે જે કાયદો વ્યવસ્થા અસ્થાને છે એ છે કઈ રીતે છે? કારણ કે આપણા કાયદા મંત્રી અથવા તો આપણો કાયદો જેને વ્યવસ્થા સોંપી છે એ વ્યક્તિઓ એની પર અથવા તો એના નેતાઓ જે છે એ આધિપત્ય જમાવીને બેઠા છે એટલા માટે. એટલે હું એ જ ઈચ્છું છું કે કોઈ પણ જગ્યાએ ખોટો ચીલો ન પડવો જોઈએ. અમારું ગોંડલ બહુ ગોકળ્યું છે, બહુ સારું છે. એટલે કોઈ એ રીતે ખોટી રીતે ચિતરે તોય મને દુઃખ લાગે કે ના ભાઈ ખોટી રીતે ન. હા, જે લોકો ખોટું કરે છે, જે લોકો કાયદા વ્યવસ્થા વિશે કે બીજી ત્રીજી રીતે જ્યાં પ્રશ્નો ઉઠાવે છે અથવા તો ખોટી રીતે કાયદો વ્યવસ્થા દોડવાના કે ડામાડોળ કરવાના જે પ્રયત્નો કરે છે એને સજા થવી જ જોઈએ. નથી થતી કારણ કે કાયદો હાથમાં લઈ અને પછી પોતાની રીતે કાયદાને મારી તોડી મચોડી અને પોતાનો ચીલો, પોતાનો કક્કો એ હાચો કરાવતા હોય છે. આ હકીકત છે. તો એની સામે એક્શન લેવા જોઈએ. એમાં હું કે એને વિરોધમાં નથી, પણ આ મેં કીધું એમ કે ખોટો ચીલો એ કોઈ જગ્યાએ ન પડવો જોઈએ, એક પણ જગ્યાએ નહીં. યુવરાજજી, સૌથી મહત્વનો સવાલ છે કે તમે કઈ જગ્યાએથી ધારાસભ્ય તરીકે ચૂંટણી લડશો? એ આવનાર સમય નક્કી કરશે. કારણ કે વિધાનસભાની ચૂંટણી હું લડવાનો છું. BSNL ના માધ્યમથી પણ સ્પષ્ટતા કરી દઉં કે આવનાર જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓની અંદર હું સ્પષ્ટપણે લડવા માંગુ છું. અને બીજું કે હું એવું માનું છું કે આપણે સામાન્ય જનતાના પ્રશ્નોને જે વાચા અત્યારે
આપીએ છીએ એ વાચા જો વિધાનસભામાં જઈને આપીશું તો મને એવું લાગે છે કે વધારે લોકોને આપણે લાભ કરાવી શકું, વધારે પ્રશ્નોને એડ્રેસ કરી અને મોટા વર્ગને એ આપણે ક્યાંક ન્યાય અપાવી શકીશું. અને જન નેતાનું મુખ્ય કામ જ એ છે કે સામાન્ય જનતાના પ્રશ્નોને વાચા આપી, સામાન્ય જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ જ નેતાના કામ છે. તો આવનાર દિવસોની અંદર એક નેતા તરીકે એટલે રાજનેતા તરીકે તો એમાં પણ રાજકીય પાર્ટી સાથે જોડાય અને રાજનેતા તરીકે હું ચૂંટણી લડવાનો છું. આવનાર દિવસોની અંદર ફિક્સ છે, પણ સમય નક્કી કરશે કે કઈ જગ્યાએથી ચૂંટણી લડું છું. આવનાર દિવસોની અંદર કદાચ મારી તમને તૈયારી પણ દેખાશે કે એ વિસ્તારોની અંદર પણ મારી સક્રિયતા જરાક વધી જશે અને એ પ્રમાણે પછી આગળ જે કહી શકે સમય સંજોગ અને નિયતિ જે નક્કી કર્યું છે થશે. આગામી 2027ની ચૂંટણીને આમ આદમી પાર્ટીની તૈયારી અને ખાસ કયા મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી લડશે, કે જે મુખ્ય મુદ્દાઓ છે, અને ખાસ વિપક્ષ તરીકે શું આમ આદમી પાર્ટી કારગત નીવડશે ગુજરાતમાં? અમતબેન, તમે વિપક્ષનું કીધું, સત્તા પક્ષનું વિચારીએ છીએ. એટલે જોવા જઈએ તો જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં જે મૂળ પાયાના મુદ્દાઓ છે, ખાસ કરીને અમે એક યુવાન તરીકે વિચારું તો મને સૌથી વધારે શિક્ષણ, રોજગાર અને ભ્રષ્ટાચાર આ જે 3 મુદ્દાઓ છે એની ઉપર સૌથી વધારે મારું ધ્યાન હોય છે કે શિક્ષણ બાળકોને સારામાં સારું મળે, રોજગાર જે ખરેખર લાયક છે, જે હકદાર છે એને સારો રોજગાર મળે, અને ભ્રષ્ટાચાર એ આ સિસ્ટમની અંદરથી ધીરે ધીરે કરી ઓછો કરી નાબૂદ થાય. કારણ કે ભ્રષ્ટાચાર એટલે ટોપ લેવલે છે, નાબૂદ થવો જરૂરી છે. એટલે આ બધા એવા મુદ્દાઓ છે કે ધીરે ધીરે એડ્રેસ થવા છે એઝ એ યુવાન તરીકે. બાકી જોવા જાઓ તો ખેડૂત નેતા હોય તો તમે ખેડૂત નેતાને પૂછો તો એ ખેડૂતોના પ્રશ્નની વાત કરશે. બીજા જે અન્ય નેતાઓ છે જે અમારા કહી શકે મજદૂર સંગઠન સાથે પણ સંકળાયેલા છે તો એ મજદૂરોની વાત કરશે. કહી શકાય કે એ બીજા બધા જે ફિલ્ડ સાથે જે સંકળાયેલા લોકો છે એની વાત પણ કરશે. પણ હું એઝ એ યુવાન તરીકે કહું છું, મારા મુદ્દામાં સૌથી વધારે મોસ્ટ પ્રાયોરિટી એ શિક્ષણ, રોજગાર અને ભ્રષ્ટાચાર, કે જે ભ્રષ્ટાચાર અત્યારે જે સિસ્ટમની અંદર ઘૂસી રહ્યો છે એને દૂર કરવા માટે આગળના સમયમાં મારી પાસે જે રોડમેપ છે એ સામાન્ય લોકોને સમજાવી અને જે ભ્રષ્ટાચાર જે સિસ્ટમની અંદર થઈ રહ્યો છે, કોઈ પણ દુર્ઘટના છે એ દુર્ઘટના શા માટે થઈ રહી છે, એ ખરેખર માનવ સર્જિત હોય છે, પછી એને આકસ્મિક નામ આપી દેવામાં આવે છે એવું નહીં. કે જે પણ કદાચ ગંભીરા બ્રિજ દુર્ઘટના હોય કે રાજકોટનો ટીઆરપી દુર્ઘટના હોય કે મોરબીની બ્રિજ દુર્ઘટના હોય તો એ શા માટે ઘટી અને એના ઘટવા પાછળ એન્જિનિયરોની જવાબદારી શું હતી, બીજી બધી જગ્યાએ જે ઘટનાઓ ઘટી એના પાછળ જે જવાબદાર અધિકારીઓ હતા એની ઉપર શા માટે હજી સુધી એક્શન લેવામાં ન આવે. આ બધા જ બાબતોને ઉજાગર કરી અને આવનારી જે ચૂંટણી છે એ મુદ્દાગત અમે લડવા માંગીએ છીએ. કોઈ જ્ઞાતિ જાતિના સમીકરણથી લડવા નથી માંગતા. એટલે મુદ્દો જે છે એ જ અમારા માટે આવનાર દિવસોની અંદર અમારો પાયો હશે અને અમારા આગળની ચૂંટણીનો મહત્વની બાબતોમાં એ મુદ્દો ત્યારે જે હશે એને લઈને જ અમે આગળ વધવાના છીએ. થેન્ક્સ યુવરાજ સિંહ જોઈનિંગ અસ. થેન્ક યુ.